મિત્રો આજે તમારા માટે 2275 સ્ક્વેર ફીટમાં 4 BHKનો આલા ગ્રાન્ડ ફ્લેટ લઈને આવી ગયો છું, જે તમે આ વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો। જ્યાં જોશો ત્યાં તમને ફૂલ સ્પેસ જોવા મળી જશે। અને હા મિત્રો, એક ફ્લોર પર એક જ ફ્લેટ આવેલો છે અને તમે જોઈ શકો છો આ રહેવાનું છે તમારું પર્સનલ ફોયર એરિયા અને ત્યાંથી તમને કંઈક આવો વ્યૂ મળવાનો છે। સો મિત્રો ચાલો હવે હું તમને ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, એન્ટર થતાની સાથે તમે જોઈ શકો છો આવડો મોટો વિશાળ તમને લિવિંગ એરિયા તમને જોવા મળી જશે, તો જોઈ શકો છો। અને મિત્રો તમે જ્યાં જોશો મેં કીધું એ પ્રમાણે ફૂલ સ્પેસ તમને જોવા મળી જવાની છે। આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે। સો મિત્રો આ ટાઈપનો ફર્સ્ટ બેડરૂમ છે અને અહીંયા રહેવાની છે બાલ્કની, જે તમે જોઈ શકો છો। અને આ બાજુ રહેવાનું છે અટેચનું વોશરૂમ। વોશરૂમમાં પણ તમને ફૂલ સ્પેસ જોવા મળી જશે અને આકર્ષક ટાઇલ્સ સાથેનું વોશરૂમ આવેલું છે। હવે આ રહેવાનું છે મિત્રો લિવિંગ એરિયા અને લિવિંગ એરિયાની તમે સાઇઝ પ્રોપર રીતે જોઈ શકો છો। ખૂબ જ મોટો એવો લિવિંગ એરિયા આપેલો છે અને અટેચ બાલ્કની સાથેનો છે। અને બાલ્કનીમાં પણ તમે જોઈ શકો છો, બાલ્કનીમાં પણ તમને ખૂબ જ સારી એવી સ્પેસ મળી જવાની છે। હવે મિત્રો ત્યાંથી આપણે આગળ જશું એટલે અહીંયા કિચન રહેવાનું છે અને અહીંયા તમે મિત્રો ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો। અને આ રહેવાનું છે સેકન્ડ બેડરૂમ। સેકન્ડ બેડરૂમ પણ મિત્રો અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે। આ બાલ્કની રહેવાની છે અને આ બાજુ વોશરૂમ રહેવાનું છે, જે પણ તમે પ્રોપર રીતે વિડીયોમાં જોઈ શકો છો। અને અહીંયા મિત્રો તમે કબોર્ડનું અરેન્જમેન્ટ કરી શકો છો સેકન્ડ બેડરૂમની અંદર। સો મિત્રો આ હતો આપણો અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો સેકન્ડ બેડરૂમ અને ત્યાંથી આપણે આગળ આવશું એટલે આ કિચનનો એરિયા રહેવાનો છે મિત્રો। અહીંયા તમને વોશ બેસિનનો એરિયા જોવા મળી જશે, જે પણ તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો। અને આ બાજુ રહેવાનું છે મિત્રો આપણું કિચન અને કિચનનું પ્લેટફોર્મ પર તમે જોઈ શકો છો ખૂબ જ મોટું એવું કિચનનું પ્લેટફોર્મ મળી જવાનું છે। અને આ રહેવાનું છે અટેચનો વોશ એરિયા, જે પણ તમને જોઈ શકો છો। ફૂલ સ્પેસ સાથેનો વોશ એરિયા તમને જોવા મળી જશે। હવે મિત્રો આ કિચન હતું। હવે ત્યાંથી મિત્રો આપણે આગળ આવશું એટલે આ થર્ડ અને ફોર્થ બેડરૂમ સામસામેની સાઈડ આવી જવાના છે, જે પણ તમે જોઈ શકો છો। સૌથી પહેલાં હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। આ ટાઈપનો મિત્રો આપણો થર્ડ બેડરૂમ રહેવાનો છે। અહીંયા તમને કબોર્ડ માટેની સ્પેસ મળી જશે, અહીંયા તમને એલ ટાઈપની બાલ્કની જોવા મળી જશે અને આ બાજુ તમને એક વિન્ડો જોવા મળી જશે અને અહીંયા તમને સામેની સાઈડ એક વોશરૂમ જોવા મળી જશે અટેચનું, જે પણ તમે જોઈ શકો છો। ફૂલ સ્પેસ સાથેનું અને આકર્ષક ટાઇલ્સ સાથેનું વોશરૂમ રહેવાનું છે। અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો થર્ડ બેડરૂમ રહેવાનો છે મિત્રો। ચારેય બેડરૂમની અંદર અટેચ બાલ્કની અને વોશરૂમ આવી જવાનું છે। હવે મિત્રો આ રહેવાનું છે આપણું ફોર્થ બેડરૂમ, જે પણ તમે જોઈ શકો છો। ફૂલ સ્પેસવાળો બેડરૂમ છે, એલ શેપમાં બાલ્કની આવશે અને અહીંયા વોશરૂમ રહેવાનું છે, જે પણ તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો। આ ટાઈપનું કંઈ વોશરૂમ ફોર્થ બેડરૂમની અંદર રહેવાનું છે। સો મિત્રો આ ટાઈપનો કોઈક આપણો ફોર્થ બેડરૂમ રહેવાનો છે। હવે મિત્રો આ 2275 સ્ક્વેર ફીટનો 4 BHKનો ફ્લેટ હતો। હવે આ ફ્લેટની વધુ વિગત મેળવવા માટે તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો। અને લોકેશનની વાત કરું તો સ્પીડવેલ ચોકથી તદ્દન નજીકમાં આપણો આ ફ્લેટ આવેલો છે, બરોબર। હવે મિત્રો તમે પણ રાજકોટની અંદર કોઈ પ્રોપર્ટી વેચવા અથવા તો લેવા માંગતા હોય તો પણ તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો। તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત।